આપણે બધા સુખ શોધીએ છીએ ખરું ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે સુખની આ સતત દોડ આપણને ખુશ કરવાને બદલે વધુ થાકેલા અને અસંતુષ્ટ કેમ બનાવી રહી છે? તો આજે જીવનવિદ્યાના દૃષ્ટિકોણથી આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણે સખત મહેનત કરીએ, વસ્તુઓ ભેગી કરીએ, સફળતા મેળવીએ, પણ દિવસના અંતે એવું કેમ લાગે છે કે હજી કંઈક ખૂટે છે? શું સુખ શોધવાની આપણી રીતમાં જ કોઈ મૂળભૂત ભૂલ છે? ચાલો આની ઊંડાણમાં જઈએ. આ સમસ્યાનો મૂળ સુધી પહોંચવા માટે છે ને આપણે એક પગલું પાછળ જવું પડશે. ચાલો જોઈએ કે પ્રાણી જગતની સરખામણીમાં એક મનુષ્ય તરીકે આપણી જરૂરિયાતો કેટલી અલગ અને કેટલી જટિલ છે. જુઓ, આ બહુ રસપ્રદ વાત છે. પ્રાણીઓ આહાર, નિંદ્રા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરીને એકદમ સંતુષ્ટ થઈ જાય છે. પણ મનુષ્યની ગાડી અહીં અટકતી નથી. આપણી અંદર બે એવી શક્તિશાળી ઈચ્છાઓ છે જે ક્યારેય પૂરી થતી નથી. એક સતત સુખ અને બીજું સતત સન્માન. આપણે ફક્ત જીવવું નથી, આપણે એક અર્થપૂર્ણ અને સુખી જીવન જીવવું છે. અને આ જ નાનકડો તફાવત બધી ગૂંચવણનું મૂળ છે. સતત સુખની આ જે અતૃપ્ત શોધ છે ને, એ જ આપણને એક એવા ભ્રમજાળમાં ફસાવે છે જેને જીવનવિદ્યામાં ભ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આ શબ્દને બરાબર સમજીએ. ભ્રમ. ભ્રમ એટલે માત્ર એક ભૂલ નહીં, પણ એક ઊંડી ગેરસમજ. એ એવી માન્યતા છે કે સાચું, કાયમી સુખ બહારની વસ્તુઓમાંથી મળશે, જેમ કે નવા ફોનથી, મોંઘી ગાડીથી કે પછી સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સથી. આપણે માનીએ છીએ કે આ બધું મેળવીને આપણે હંમેશા માટે ખુશ થઈ જઈશું. આ જ ભ્રમ છે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એ આપણી હાલતનો એકદમ સચોટ ચિતાર છે. આપણી ઈચ્છા કાયમી સુખની છે, પણ આપણે તેને ક્ષણિક વસ્તુઓથી ભરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ તો જાણે કાણાવાળી ડોલથી પાણી ભરવા જેવું થયું. આપણે ભોજનમાં નવી વેરાયટી શોધીએ, કપડામાં નવી ફેશન કે ટેકનોલોજીમાં નવું ગેજેટ. પણ આ બધી વસ્તુઓમાંથી મળતો આનંદ તો થોડા સમય માટે જ હોય છે, કારણ કે એ સ્ત્રોત પોતે જ સીમિત છે. આ વાક્ય એકદમ સ્પષ્ટ છે. આ જે નિરર્થક દોડ છે ને, એ આપણને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. આપણે વધુને વધુ વસ્તુઓનો વપરાશ કરીએ છીએ, છતાં અંદરથી ખાલીપો અનુભવીએ છીએ. કારણ કે જે સ્ત્રોત પોતે જ સીમિત છે, તેમાંથી અસીમિત સુખ કઈ રીતે મળી શકે? એ તો શક્ય જ નથી. સારું, તો જો ભૌતિક સુખોમાં કાયમી સુખ નથી, તો કદાચ જ્ઞાનમાં હશે. પણ અહીંયા પણ એક નાનો પેચ છે. જીવનવિદ્યા મુજબ આજે આપણે જેને જ્ઞાન કહીએ છીએ, તે કદાચ સમસ્યાનો ઉકેલ નહીં, પણ સમસ્યાનો ભાગ પણ હોઈ શકે છે. અહીંયા બે અલગ દુનિયા દેખાય છે. એક તરફ એવું જ્ઞાન છે જેનો ઉપયોગ માત્ર પૈસા કમાવવા, સત્તા મેળવવા અને પ્રકૃતિનું શોષણ કરવા માટે થાય છે. જીવનવિદ્યા અને જ્ઞાન નહીં, પણ અજ્ઞાન કે છે, કારણ કે અંતે તે વિનાશ તરફ દોરી જાય છે. અને બીજી તરફ છે સાચું જ્ઞાન. એ જ્ઞાન જે સુમેળ, સંતુલન અને માનવ સુખ તરફ દોરી જાય છે. હવે આ જે વિચાર છે ને, એ ખરેખર ઊંડો અને કદાચ થોડો વિવાદાસ્પદ પણ છે. સ્ત્રોત એવો દાવો કરે છે કે જે લોકો આજે સૌથી વધુ શિક્ષિત કે જ્ઞાની ગણાય છે, મોટા એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, તેઓ જેવી સિસ્ટમ બનાવી રહ્યા છે જે પૃથ્વીને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહી છે. આ વાત આપણને આપણી શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. તો પછી સાચો રસ્તો ક્યાં છે? સાચા સુખનો સ્ત્રોત શોધવા માટે આપણે બહાર નહીં, પણ આપણી અંદર ચાલતી એ પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું પડશે જે સતત ચાલુ રહે છે. ત્યારે પણ જ્યારે આપણે સૂતા હોઈએ કે બેભાન હોઈએ. તો સાચો જવાબ ક્યાં છે? જીવનવિદ્યા મુજબ તે આપણી અંદર જ છે. આપણી અંદર બે શક્તિઓ એવી છે જે ક્યારેય બંધ નથી થતી. આપણે જાગતા હોઈએ કે સૂતા હોઈએ. તે છે વિચાર અને ભાવ. જો આપણે કાયમી સુખ શોધવું હોય, તો આપણે આ બે કાયમી ચાલતી પ્રક્રિયાઓને સમજવી જ પડશે. વિચાર પ્રક્રિયા કેટલી સતત છે, એનો પુરાવો તો ખરેખર અદ્ભુત છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કોમા જેવી બેભાન અવસ્થામાંથી પાછી આવે છે, ત્યારે પણ તે કહી શકે છે કે તેણે શું અનુભવ્યું અથવા શું સાંભળ્યું. આનો મતલબ શું થયો? શરીર ભલે નિષ્ક્રિય હોય, પણ અંદર ચેતના અને અવલોકન હંમેશા ચાલુ રહે છે. વિચારની જેમ જ બીજો એક બળ છે જે સતત ચાલુ રહે છે. એ છે ભાવ. આને આપણા મનની એક નદી સમજી લો. દરેક ક્ષણે આપણે કોઈને કોઈ ભાવમાં હોઈએ છીએ. કાં તો આપણને કંઈક ગમી રહ્યું છે અથવા નથી ગમી રહ્યું. અત્યારે પણ જ્યારે આ સાંભળવામાં આવી રહ્યું છે,
ત્યારે મનમાં સ્વીકાર કે અસ્વીકારનો એક સતત પ્રવાહ વહી રહ્યો છે. આ ક્યારેય અટકતો નથી. ઓકે, તો હવે આપણી પાસે બે ટુકડા છે, સતત ચાલતા વિચાર અને સતત વહેતો ભાવ. હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે, આ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? આપણો વાસ્તવિકતાનો અનુભવ આ બંનેના તાલમેલથી કેવી રીતે બને છે? ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે આપણે ખુરશી પર ખોટી રીતે બેઠા છીએ અને પીઠમાં દુખાવો શરૂ થાય છે. એ જે અસ્વસ્થતાની લાગણી છે ને, તે વાસ્તવિકતાનો અસ્વીકાર છે. જીવનવિદ્યાની ભાષામાં કહીએ તો આપણે અભાવની સ્થિતિમાં છીએ. જેવી આ અસ્વસ્થતાની લાગણી થઈ એટલે તરત જ મનમાં આપોઆપ એક પ્રશ્ન ઊભો થાય છે. આરામદાયક થવા માટે શું કરવું જોઈએ? આ પ્રશ્ન એ જ વિચાર પ્રક્રિયાની શરૂઆત છે. ભાવમાં અસંતુલન થતાં જ વિચાર એક્ટિવ થઈ જાય છે કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. અને તરત જ વિચાર જવાબ આપે છે, હું મારી મુદ્રા બદલીશ. આ કેટલું સુંદર રીતે બતાવે છે કે વિચાર એક સાધન છે જેનો ઉપયોગ આપણે અસ્વીકારની લાગણીઓને ઉકેલવા અને આરામની સ્થિતિમાં પાછા આવવા માટે કરીએ છીએ. હવે આપણે ભાવ શબ્દના ઊંડાણમાં જઈએ. આ શબ્દ ભવ પરથી આવ્યો છે. ભવ એટલે શું? એટલે કે આ સમગ્ર અસ્તિત્વ, જે કંઈ પણ છે તે. તો ભાવ એટલે અસ્તિત્વનો સ્વીકાર. જ્યારે આપણે પરિસ્થિતિ જેવી છે તેવી, લોકો જેવા છે તેવા અને આપણી જાતને જેવા છીએ તેવા સ્વીકારી લઈએ છીએ, ત્યારે આપણે સાચા ભાવમાં એટલે કે સુખની સ્થિતિમાં હોઈએ છીએ. અને આમાં આખી સિસ્ટમ કામ કરે છે. ભાવ એ આપણો આંતરિક હોકાયંત્ર છે જે જણાવે છે કે આપણે સ્વીકારમાં છીએ કે અસ્વીકારમાં. અને વિચાર એ સ્ટીયરિંગ વ્હીલ છે જે એ નક્કી કરે છે કે અસ્વીકારમાંથી નીકળીને સ્વીકાર તરફ પાછા કેવી રીતે આવવું. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એટલો જ છે કે સાચું અને કાયમી સુખ બહારની દુનિયામાં વસ્તુઓ ભેગી કરવામાં નથી. એની ચાવી આપણી અંદર જ રહેલી છે. તે વાસ્તવિકતા સાથે લડવામાં નહીં, પણ તેને જેવી છે તેવી સ્વીકારવામાં છે. જે ક્ષણે આપણે અસ્વીકાર છોડીને સ્વીકારને અપનાવીએ છીએ, તે જ ક્ષણે આપણે સુખને અનુભવીએ છીએ. તો આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન સાથે આપણે છૂટા પડીએ. જો સાચું સુખ એટલે સ્વીકાર, તો જરા વિચારો, આજે આપણા જીવનમાં એવું શું છે જેનો આપણે સતત અસ્વીકાર કરી રહ્યા છીએ? કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ કે પછી પોતાની જ કોઈ આદત? કદાચ આપણા અસંતોષનું કારણ ત્યાં જ છુપાયેલું છે. જરૂર વિચાર કરજો.